વિદ્યાર્થીની બહેનો અને મિત્રો, આપણે રિકાર્ડોના ભાડાના સિદ્ધાંતની ચર્ચા કરતા હતા અને રિકાર્ડોના ભાડાના સિદ્ધાંતની ચર્ચામાં આપણે કેટલીક બાબતો ભણ્યા હતા. એમાં ખાસ થોડીક રિપીટેશનની જરૂર છે, એટલા માટે બોલું છું. અને એ રિપીટેશન આપણને ભાડાનો આધુનિક સિદ્ધાંત સમજવા માટે ખૂબ ઉપયોગી નીવડશે. આપણે રિકાર્ડોના ભાડાના સિદ્ધાંતમાં જે સમજ્યા હતા કે જમીનના ફળદ્રુપ અને અવિનાશી તત્વોના ઉપયોગ બદલ જમીનદારને અથવા તો જમીનના માલિકને જે ઉપજનો ભાગ ચૂકવવો પડે છે એ ભાડું છે, એમ આપણે સમજ્યા હતા. અને એની બાબતમાં આપણે કેટલાક તત્વોનો પણ અભ્યાસ કર્યો હતો, પણ પછી એની કેટલીક મર્યાદાઓ, કેટલીક ટીકાઓ જબરદસ્ત કરવામાં આવી. કેમ કે ઐતિહાસિક ઘટનાને સમર્થન મળતું નથી. રિકાર્ડો એવું સમજાવ્યું કે પ્રથમ ઉત્તમ કોટીની ને પછી તેનાથી ઉતરતી કોટીની ને પછી એનાથી ઓછી ઉતરતી કોટીની જમીન ખેડવામાં આવે છે, પણ એ સાચું નથી. હવા, પાણી અને સલામતી અને વસવાટની આ બધી સગવડો જુએ, એની અનુકૂળતા જુએ અને એ દૃષ્ટિએ જમીન જ્યાં વધારે સગવડવાળી લાગે ત્યાં ખેડવામાં આવતું હોય છે. એવું હોતું નથી કે દર વખતે ઉત્તમ અને ફળદ્રુપ જમીન જ ખેડવામાં આવે છે. બીજી બાબત, જે બધી ફળદ્રુપ નિસર્ગદત્ત નથી હોતી. કેટલીક જમીનની ફળદ્રુપતા જમીનના પોતાના તત્વો તથા માનવ જમીનની ફળદ્રુપતા જાળવવાનો પ્રયત્ન જ ન કરે તો જમીનની જે ફળદ્રુપતા છે એ ટકે જ નહીં, હોય જ નહીં. એટલે મનુષ્ય પણ એની ફળદ્રુપતા જાળવવા માટેનો પ્રયત્ન કરે છે અને એની ફળદ્રુપતા જાળવી રાખે છે. એનો આપણે અભ્યાસ કર્યો હતો કે બધી જ બાબતોમાં ફળદ્રુપતા ઉત્પન્ન થાય છે, વાત સાચી, પણ એ વિધાન સર્વસ્વીકાર્ય નથી. કોઈપણ જમીનની નિસર્ગદત્ત ફળદ્રુપતા કેટલી છે નક્કી કરવાનું કામ પણ મુશ્કેલ છે અને લગભગ અશક્ય છે. અને જમીનની ફળદ્રુપતામાં જમીનના પોતાના તત્વો તથા માનવ પ્રયત્નોનું પણ પરિણામ હોઈ શકે છે. એનો આપણે અભ્યાસ કર્યો છે. પછી સીમાવર્તી જમીનનો ખ્યાલ અનાવશ્યક છે. સાધનો સમજાવવા માટે રિકાર્ડોની દ્રષ્ટિએ સીમાંત જમીન આવશ્યક છે. વ્યવહારમાં આવી ભાડા વિનાની સીમાંત જમીન શોધવી એ નિષ્ફળ પ્રયત્ન છે. ક્યાંય સીમાંત જમીન હોતી નથી, એવું પણ એની એક ટીકા કરવામાં આવી છે. ત્રીજી બાબત છે ભાડાની મૂળ અછત. ભાડાનું મૂળ અછત છે એ જમીનની ફળદ્રુપતામાં તફાવત છે એ નથી, પણ એમનું કહેવું એમ છે કે જે ઉત્પન્ન થતી ચીજવસ્તુ છે એ ઉત્પન્ન થવા માટેની ચીજવસ્તુના ભાવ ઊંચા જાય છે, પરિણામે જમીનને ભાડું મળે છે. એટલે આથી તેની એક સરખી હોય, આથી તેની જો ભાવ એક સરખા હોય કે આથી તેના ભાવ ઊંચા જાય છે, એવું નહીં. જમીનને ભાડું મળે છે, જમીનની ફળદ્રુપતા એક સરખી હોય તો પણ ભાડું મળી શકે છે. એટલે જમીનની ફળદ્રુપતામાં તફાવત છે એટલે ભાડું પેદા થાય છે એમ કહેવું, એના બદલામાં ભાડું ઉત્પન્ન થવા માટેનું મૂળભૂત કારણ તો જમીનમાંથી પેદા થતી ચીજવસ્તુની અછત છે અને અછત છે માટે ભાવ ઊંચા છે અને ભાવ ઊંચા છે માટે એને ભાડું વધારે મળે છે. એકચ્યુઅલી એમનું કહેવાનો આશય આ પ્રકારનો છે કે તમે કારણને પરિણામ બનાવી દીધું છે અને પરિણામને કારણ બનાવી દીધું છે. એકચ્યુઅલી ખરેખર તો ભાડું ઉત્પન્ન થવા માટેનું મૂળભૂત કારણ તો જમીનમાંથી પેદા થતી ચીજવસ્તુની અછત છે અને અછત હોવાને કારણે એના ભાવ ઊંચા જાય છે અને ભાવ ઊંચા જાય છે માટે ભાડું ઊંચું મળે છે. એટલે કારણ જુદું છે ને પરિણામ જુદું છે. અને જમીનની બધી આવક ભાડું હોતી નથી, એ પણ એમને ટીકા કરવામાં આવી છે. જમીનનો પુરવઠો સંપૂર્ણ મૂલ્યાનપેક્ષ છે એમ કહેવું પણ યોગ્ય નથી, એમ એમનું કહેવું હતું. એટલે એની જે કેટલીક ટીકાઓ થઈ હતી, બીજું ઘટતી પેદાશના નિયમ વિશે ટીકાઓ થઈ હતી અને આ બધી ટીકાઓને કારણે આપણે જે છે ભાડાના સિદ્ધાંતમાં એ આપણે બરાબર ટીકાઓ કરવાને કારણે ભાડાના આધુનિક સિદ્ધાંતની ચર્ચા કરીએ છીએ કે ભાડાનો આધુનિક સિદ્ધાંત શું છે. રિકાર્ડોના ભાડાના સિદ્ધાંતને જમીનને લાગુ પડે છે. જમીનમાં ફળદ્રુપ અને અવિનાશી તત્વોને કારણે આ ફળદ્રુપતામાં તફાવતને કારણે ભાડું ઉદ્ભવે છે એમ કહે છે. જ્યારે ભાડાનો આધુનિક સિદ્ધાંત શું કહે છે, એ રિકાર્ડોના ભાડાના સિદ્ધાંતની જે ટીકાઓ થઈ એ ટીકાઓના અનુસંધાને આજે ભાડાનો આધુનિક સિદ્ધાંત છે એમ કહે છે કે કોઈપણ વસ્તુના ઉત્પાદન ખર્ચ વિશે જ્યારે આપણે વિચાર કરીએ છીએ ત્યારે એની સાથે સાથે એના વિકલ્પાર્થી ખર્ચ, એના વિકલ્પોમાં શું ખર્ચ છે તેનો પણ આપણે જાણવા પ્રયત્ન કરવો જોઈએ. આપણે કોઈ વસ્તુનું ઉત્પાદન કરીએ તો એના ઉત્પાદન ખર્ચનો વિચાર કરીએ, પણ એની સાથે સાથે એ ચીજવસ્તુના બદલામાં બીજી ચીજવસ્તુનું ઉત્પાદન કરીએ તો કેટલું ખર્ચ આવશે એનો પણ વિચાર કરવો જોઈએ. એટલે એક જ વસ્તુના ઉત્પાદનનો ખર્ચનો વિચાર કરીને બેસી રહેવાનું નથી.
દાખલા તરીકે જમીન છે તો જમીનના વિવિધ ઉપયોગો છે. માત્ર ખેતી જ થાય અથવા તો અનાજ જ પકવે એવું નહીં. એના ઉપર દુકાન પણ થાય, એના ઉપર મકાન પણ થાય, એના ઉપર શેડ પણ બંધાય. ટૂંકમાં જમીનના વિવિધ ઉપયોગો છે. એટલે માત્ર કોઈ એક વસ્તુના ઉત્પાદન ખર્ચ વિશેનો વિચાર કરીને બેસી રહેવાનું નહીં. એ ચીજવસ્તુના ઉત્પાદનના બદલામાં એ ચીજવસ્તુના ઉત્પાદન કરવાને બદલે બીજી ચીજવસ્તુનું ઉત્પાદન કરીએ તો એ ખર્ચમાં કેવો ફેરફાર પડે છે, ખર્ચ શું છે એનો પણ વિચાર કરવો જોઈએ. દાખલા તરીકે જમીનનો કપાસ માટે પણ ઉત્પન્ન થાય, મકાન બનાવવા માટે પણ ઉત્પન્ન થાય, પણ એમાં સર્વોત્તમ વૈકલ્પિક ખર્ચ, વૈકલ્પિક પાક કયો હોવો લેવાથી આવક મળે એમ છે. જમીનમાં કપાસ પણ પકવાય, ડાંગર પણ પકવાય, પણ કયો પાક લેવાથી વધુ આવક મળે એમ છે? તો કપાસનું ઉત્પાદન કરી જમીનને મળવી જોઈએ કે ડાંગરના ઉત્પાદનમાં? તો એમાં જેમાં આવક જ્યાં આવક વધારે મળે છે અથવા તો જ્યાં ખર્ચ ઓછું આવે એમ છે, ઉત્પાદન ખર્ચ, એનો વિચાર કરવો જોઈએ. માનો કે 1 એકમના ટુકડામાં કપાસના વાવેતર કરવાના બદલે ડાંગરનું વાવેતર કરીએ તો ₹500ની આવક થાય એમ છે. હવે જો આ જ જમીન ઉપર કપાસનું ઉત્પાદન કરીએ એમ આપણે ઈચ્છતા હોઈએ તો ઓછામાં ઓછા ₹500 તેને મળવા જ જોઈએ. નહીં તો જમીન કપાસ માટે મળી શકશે નહીં. ₹500 કપાસની જમીનના વિકલ્પાર્થી આવક તરીકે આપણે અહીંયા કોઈપણ ઉત્પાદનના સાધનને ચાલુ વ્યવસ્થામાં છોડતા અન્ય ઠેકાણે જે સૌથી વધારે આવક પ્રાપ્ત થાય એમ છે અને એના વિકલ્પાર્થી આવક ગણી શકાય એમ છે, તો એ વિકલ્પાર્થી આવક એ સાધનની પુરવઠા કિંમત બને છે. અને જ્યાં સુધી આવી વૈકલ્પિક આવક જેટલી જ આવક મળતી હોય ત્યાં સુધી તેને વધારાની કે શેષ આવક મળે છે એમ ન ગણાય. એટલે વૈકલ્પિક આવક ઉપરાંત જે વધારાની આવક પ્રાપ્ત થાય તેને આપણે અધિશેષ ગણી શકીએ અથવા તો આપણે એને ભાડું કહી શકીએ. એટલે ભાડાના આધુનિક સિદ્ધાંતમાં પહેલી ચર્ચા એ કરવામાં આવી છે કે સામાન્ય રીતે કોઈ એક વસ્તુના ઉત્પાદન ખર્ચનો વિચાર કરવાને બદલે એ વસ્તુના બદલામાં બીજી વસ્તુનું ઉત્પાદન કરીએ તો કેટલો ખર્ચ આવે છે એનો વિચાર કરવો જોઈએ. એટલે કે વિકલ્પનો વિચાર કરવો જોઈએ, વિકલ્પાર્થી વિચાર કરવો જોઈએ કે કપાસના બદલામાં ડાંગરનું ઉત્પાદન કરીએ તો, ડાંગરના બદલામાં કપાસનું ઉત્પાદન કરીએ તો. એટલે આપણે આ બંનેનો વિકલ્પનો ખર્ચનો વિચાર કરવો જોઈએ અને જેમાં જે વિકલ્પમાંથી વધારે આવક મળે એમ હોય, એટલે કે ઓછા ખર્ચે ઉત્પાદન કરી શકાય એમ હોય, એનું આપણે ઉત્પાદન કરવું જોઈએ. માનો કે 1 એકમના ટુકડામાં કપાસ ન વાવતા ડાંગરનું વાવેતર કરીએ તો ₹500ની આવક થાય એમ છે. તો આ જમીન કપાસના ઉત્પાદન કરે એમ કંઈ આપણે ઈચ્છતા હોઈએ તો ઓછામાં ઓછા ₹500 તેને મળવા જ જોઈએ, કારણ કે ડાંગરના ઉત્પાદનમાં પણ ₹500ની આવક તો થાય જ. માનો કે તમે ડાંગરનું ઉત્પાદન બંધ કરીને કપાસનું ઉત્પાદન કરો તો ઓછામાં ઓછા ₹500 તો મળવા જ જોઈએ, કારણ કે કપાસના ઉત્પાદનમાં પણ ₹500 ના મળે તો ડાંગરના ઉત્પાદનમાં તો 500 મળે જ છે. 500થી ઓછા મળે તો એ સારું કહેવાય નહીં. નહીંતર તો આ જમીન કપાસ માટે મળી શકે નહીં, કારણ કે ડાંગરમાં 500ની આવક થાય છે તો ડાંગરનું ઉત્પાદન કરવાને બદલે જો કપાસનું ઉત્પાદન કરીએ તો ઓછામાં ઓછી ₹500ની આવક મળવી જોઈએ. હવે આ ₹500 કપાસની જમીનની આવક એ વિકલ્પાર્થી આવક થઈ. એટલે કોઈપણ ઉત્પાદનના સાધનને ચાલુ વ્યવસાયમાં છોડતા અન્ય ઠેકાણે જે સૌથી વધારે આવક પ્રાપ્ત થાય એમ છે તો એને વૈકલ્પિક આવક ગણી શકાય. અને જો વૈકલ્પિક આવક એ સાધનની પુરવઠા કિંમત થતી હોય તો જ્યાં સુધી વૈકલ્પિક આવક જેટલી જ આવક મળતી હોય ત્યાં સુધી તેને વધારાની શેષ કે આવક મળવાની નથી, એટલે ભાડું ઉત્પન્ન થવાનું નથી. પણ જો વૈકલ્પિક આવક ઉપરાંત જે વધારાની આવક મળે, પ્રાપ્ત થાય, તો તેને અધિશેષ આવક મળી એમ ગણી શકાય અને એ જે અધિશેષ આવક મળી એને ભાડું ગણી શકવું. એટલે અહીંયા એક ચીજવસ્તુના ઉત્પાદનને બદલે બીજી ચીજવસ્તુનું ઉત્પાદન કરવાથી જો જેટલી જ આવક મળતી હોય તો એ આવક એ સરખી થઈ અને આવક સરખી થાય તો એને કોઈ ભાડું મળે નહીં. કપાસ અને ડાંગરનો આપણે જે વિચાર કર્યો હતી, પણ જો આપણે માનો કે એને કોઈ એક ઉત્પાદનના સાધનને કોઈ એક ઉત્પાદનની પ્રક્રિયામાં જોડવાને બદલે જે આવક થાય એના કરતાં બીજા ઉત્પાદનની પ્રક્રિયામાં અથવા તો બીજા ઉત્પાદનની બાબતમાં જો એને જોડવામાં આવે ઉત્પાદનના સાધનને અને જો એને વધારે આવક મળે તો એ વધારાની આવક એ એની વૈકલ્પિક આવક થઈ. એટલે વૈકલ્પિક આવક એટલે એ સાધનની પુરવઠા કિંમત થઈ. તમે જુઓ, એક જગ્યાએ એને ઓછી આવક મળતી હતી પણ બીજી જગ્યાએ એને વધારે આવક મળે છે.
એ વૈકલ્પિક આવક થઈ. પણ જો વૈકલ્પિક આવક ઉપરાંત જો વધારાની આવક પ્રાપ્ત ન થાય તો એને ભાડું ન મળે. વૈકલ્પિક આવક ઉપરાંત જો વધારાની આવક ન થાય તો એને ભાડું ન મળે. એટલે ભાડું ઉત્પાદનના કોઈપણ સાધનને મળે છે, પણ એનું એક અગત્યનું કારણ એ છે કે કોઈપણ ઉત્પાદનના સાધનને ચાલુ વ્યવસાયમાં છોડતા અન્ય ઠેકાણે જે સૌથી વધારે આવક પ્રાપ્ત થાય એમ હોય તે એની વૈકલ્પિક આવક ગણી શકાય. અને એ વૈકલ્પિક આવક જે છે એ જો સાધનની પુરવઠા કિંમત ગણવામાં આવતી હોય તો એ વૈકલ્પિક આવક જેટલી જ આવક મળતી હોય તો સાધનને ભાડું ના મળે. પણ વૈકલ્પિક આવક એ સાધનને વર્તમાનમાં જે વ્યવસાયમાં આવક મળે છે એના કરતાં જો વધારે આવક મળતી હોય તો જ એ ભાડું કહી શકાય. એટલે સાધનની આવક બરાબર તમે સાધનની આવકમાં સર્વોત્તમ વૈકલ્પિક આવક, સાધનની આવક જે છે તે, અને સર્વોત્તમ વૈકલ્પિક આવક એ બંનેને બાદબાકી કરો તો એ ભાડું મળે. સૂત્રમાં મૂકવું હોય તો સાધનની આવક ઓછા સર્વોત્તમ વૈકલ્પિક આવક. સર્વોત્તમ વૈકલ્પિક આવક એટલે એ જે વ્યવસાયમાં ચાલુ છે અને એ વ્યવસાયમાં એને જે વેતન મળે છે, એ વ્યવસાયમાં એને જે ભાડું મળે છે, એ ભાડાના બદલામાં જો એ બીજા વ્યવસાયમાં જોડાય, બીજી ઉત્પાદનની પ્રક્રિયામાં જોડાય અને એ બીજી ઉત્પાદનની પ્રક્રિયામાં જોડાવાથી અને ચાલુ વ્યવસાયમાં જે આવક મળતી હતી એના કરતાં જો એને વધારે આવક મળે તો એ સર્વોત્તમ વૈકલ્પિક આવક કહેવાય. વધારે આવક મળે તો એને સર્વોત્તમ વૈકલ્પિક આવક કહેવાય. એટલે વર્તમાનમાં જે સાધનની આવક મળે છે તે, ચાલુ વ્યવસાયમાં જે આવક મળે છે તે ઓછા અન્ય વ્યવસાયમાં જોડાવાથી અથવા તો બીજી ઉત્પાદનના બાબતમાં જોડાવાથી અથવા તો બીજી ચીજવસ્તુના ઉત્પાદનમાં જોડાવાથી જે સર્વોત્તમ વૈકલ્પિક આવક મળે છે એ સાધનની આવક ઓછા સર્વોત્તમ વૈકલ્પિક આવક એ તમે કરો તો તમને ભાડું મળે. જમીનને જે અધિશેષ વૈકલ્પિક આવક પ્રાપ્ત થાય તેને આપણે ભાડું કહીએ છીએ. પુરવઠા કિંમત અથવા વૈકલ્પિક આવક ઉપરાંત જમીનને જે મળે તે વાસ્તવિક દ્રષ્ટિએ અધિશેષ આવક ગણી શકાય. પરંતુ ભાડાનો આ ખ્યાલ જમીન પૂરતો જ શા માટે મર્યાદિત રહેવો જોઈએ? ઉત્પાદનના અન્ય સાધનોને પણ વિકલ્પાર્થિક આવક હોય છે અને તે ઉપરાંત તેમને પણ કેટલીક વાર અતિશેષ આવક પ્રાપ્ત થતી હોય છે અને આ અતિશેષ આવક એ જ ભાડું છે. ભાડાના આધુનિક સિદ્ધાંતમાં સૌથી મહત્ત્વની બાબત આ છે. રિકાર્ડોનું કહેવું એમ હતું કે ભાડું માત્ર જમીનને જ મળે છે. ભાડાનો આધુનિક સિદ્ધાંત એમ કહે છે કે ઉત્પાદનના કોઈપણ સાધનને ભાડું પ્રાપ્ત થાય છે. ઉત્પાદનના કોઈપણ સાધનને ભાડું પ્રાપ્ત થાય છે તો કેવી રીતે પ્રાપ્ત થાય છે એમની સમજૂતી શું છે, શું કહેવા માગે છે? તો કે જે ઉત્પાદનનું સાધન ચાલુ વ્યવસાયમાં જે આવક મેળવે છે એના બદલામાં બીજા વ્યવસાયમાં જોડાય અથવા તો બીજે ઉત્પાદનમાં જોડાય અને વર્તમાનમાં જે ચાલુ આવક મળે છે એના કરતાં જો વધારે આવક મળે તો જે વધારે આવક મળે છે એ એનું ભાડું બને છે. એટલે એને સૂત્રના સ્વરૂપમાં આપણે મૂક્યું કે વર્તમાનમાં ઉત્પાદનના સાધનને મળતી આવક ઓછા સર્વોત્તમ વૈકલ્પિક આવક એ બરાબર ભાડું થાય. અને એ ઉત્પાદનના કોઈપણ સાધનને મળે છે એટલે માત્ર જમીનને જ ભાડું મળે છે અને જમીનને જ અતિશેષ વૈકલ્પિક આવક પ્રાપ્ત થાય છે એમ કહેવાને બદલે ઉત્પાદનના કોઈપણ સાધનને આવું વૈકલ્પિક ઉત્પાદન પ્રાપ્ત થઈ શકે છે. વૈકલ્પિક જગ્યાએ પોતાની ઉત્પાદનનું સાધન પોતાની સેવા આપી શકે છે. વૈકલ્પિક જગ્યાએ પોતાના ઉત્પાદનનું સાધન પોતાનો શ્રમ આપી શકે છે. એટલે ઉત્પાદનના કોઈપણ સાધનને આ ભાડું મળે છે. કારણ કે વાસ્તવિક દ્રષ્ટિએ અતિશેષ આવક ગણી શકાય. કઈ કે વૈકલ્પિક આવક એ અતિશેષ આવક ગણી શકાય. સર્વોત્તમ વૈકલ્પિક આવક જે છે વર્તમાનમાં જે આવક મળે છે એના કરતાં બીજી જગ્યાએ જો વધુ આવક મળે તો એ સર્વોત્તમ વૈકલ્પિક આવક ગણી શકાય અને એ સર્વોત્તમ વૈકલ્પિક આવક છે એ અતિશેષ આવક થઈ. પણ આ ખ્યાલ છે એ માત્ર જમીન પૂરતો જ લાગુ પાડવો કે મર્યાદિત રહેવો જોઈએ એ બરાબર નથી. ઉત્પાદનના કોઈપણ સાધનને આવી વૈકલ્પિક આવક મળે જ છે. એક વ્યવસાયના બદલામાં બીજા વ્યવસાયમાં જોડાય, એક જગ્યાના બદલે બીજી જગ્યાએ જોડાય, એક વસ્તુના ઉત્પાદનને બદલે બીજી વસ્તુનું ઉત્પાદન કરે તો એને એ વધારે આવક પ્રાપ્ત થાય જ છે, જેને વૈકલ્પિક આવક કહેવામાં આવે છે, સર્વોત્તમ વૈકલ્પિક આવક. અને એ અતિશેષ બને છે અને એ ઉત્પાદનના કોઈપણ સાધનને મળે છે. એટલે કેટલીક વાર અતિશેષ આવક પ્રાપ્ત થતી હોય છે અને આથી જે અતિશેષ આવક પ્રાપ્ત થાય છે એને આપણે ભાડું ગણી શકીએ.
આધુનિક અર્થશાસ્ત્રી એવો અભિપ્રાય ધરાવે છે કે ભાડાનો અર્થ વૈકલ્પિક આવક ઉપરાંતની આવક એમ જો કરવામાં આવે તો આ ખ્યાલ માત્ર જમીનને જ લાગુ પડે એવું રહેતું નથી. ઉત્પાદનના અન્ય સાધનોને પણ ભાડાનો આ ખ્યાલ આપણે લાગુ કરી શકીએ છીએ અને ઉત્પાદનનું કોઈપણ સાધન નિયોજકને મળી રહે એ માટે સાધનને સૌથી આકર્ષક લાગતા વૈકલ્પિક ઉપયોગમાં જે આવક મળતી હોય એટલી તો ચૂકવવાની તૈયારી એણે બતાવી. આ બહુ મહત્ત્વની વસ્તુ છે કે આ આધુનિક અર્થશાસ્ત્રીઓ એવો અભિપ્રાય ધરાવે છે કે ભાડાનો અર્થ વૈકલ્પિક આવક ઉપરાંતની આવક એમ જો કરવામાં આવે તો આ ખ્યાલ માત્ર જમીનને જ લાગુ પડે છે એવું હોતું નથી. ઉત્પાદનના અન્ય સાધનોને પણ ભાડાનો આ ખ્યાલ લાગુ કરી શકાય. તો કે કેવી રીતે લાગુ કરી શકાય? તો કે ઉત્પાદનનું કોઈપણ સાધન યોજકને મળી રહે એ માટે એ સાધનને ઓછામાં ઓછી આકર્ષક લાગતા વૈકલ્પિક ઉપયોગમાં જે આવક મળતી હોય એટલી તો ચૂકવવાની એણે તૈયારી બતાવવી જોઈએ. એને જે વૈકલ્પિક આવક મળે છે, આકર્ષક લાગતો વૈકલ્પિક ઉપયોગ છે, આકર્ષક લાગતો વૈકલ્પિક ધંધો છે, આકર્ષક લાગતો વૈકલ્પિક વ્યવસાય છે, આકર્ષક લાગતો વૈકલ્પિક ઉત્પાદનની પરિસ્થિતિ છે, એ આકર્ષક લાગતા વૈકલ્પિક ઉપયોગમાં પછી એ ધંધો હોય, વ્યવસાય હોય કે કંઈ બી હોય તો એ આકર્ષક લાગતા વૈકલ્પિક ઉપયોગમાં એને જે આવક મળતી હોય એટલી આવક તો એ સાધનને મળવી જોઈએ, નિયોજકે આપવાની તૈયારી બતાવવી જોઈએ અને તો જ એ સર્વોત્તમ વ્યવસાયમાં ઉત્પાદનના સાધનને જે આવક થાય એમ હોય તે એની પુરવઠા કિંમત ગણાય અને એ પુરવઠા કિંમત આપણે વૈકલ્પિક આવક પણ કહીશું. અને ઉત્પાદનના સાધનને જો વૈકલ્પિક આવક જેટલું પણ આ ઉદ્યોગમાં ઓછામાં ઓછું નહીં મળે તો અન્ય ઉદ્યોગમાં જોડાઈ જશે. જે ઉદ્યોગમાં એ સાધન રહેવાનું પસંદ કરે ત્યાં એને વૈકલ્પિક આવક કરતાં કંઈક વિશેષ મળે તો એ વધારાની આવક ઉત્પાદનના સાધનને મળતું ભાડું છે. એટલે માત્ર જમીનને જ ભાડું મળે છે એમ કહેવાને બદલે ઉત્પાદનના અન્ય સાધનોને આ જે વધારાની આવક પ્રાપ્ત થાય છે એ વધારાની આવક અથવા તો જે વૈકલ્પિક વ્યવસાયમાં જે આવક પ્રાપ્ત થાય છે એ જે કંઈ અધિશેષ પ્રાપ્ત થાય છે એ ભાડું છે. આમ તો ઉત્પાદનના કોઈપણ સાધન એ અનેક વિકલ્પોનો વિચાર કરતા હોય કે મને કયા વ્યવસાયમાં જોડાવાથી, કયા ઉદ્યોગમાં જોડાવાથી મને સૌથી વધારે આવક મળે તેમ છે. એટલે એને આકર્ષક લાગતા જે બીજા વૈકલ્પિક ઉપયોગો છે, વૈકલ્પિક ધંધાઓ છે, વૈકલ્પિક વ્યવસાયો છે એમાં જે આવક મળતી હોય એટલી તો આવક નિયોજકે એને ચૂકવવાની તૈયારી બતાવવી જોઈએ. કારણ કે આ સર્વોત્તમ વ્યવસાયમાં ઉત્પાદનના સાધને જે આવક થાય એમ હોય એ એની પુરવઠા કિંમત કહેવાય. એની પુરવઠા કિંમત જેટલી આવક તો એને એ વ્યવસાયમાં મળવી જ જોઈએ. તો જ એ નિયોજકે એણે એ તૈયારી બતાવવી પડે તો જ એ વ્યવસાયમાં ટકી રહે. હવે જો ઉત્પાદનનું સાધન છે જે આવક થાય એમ હોય છે એને પુરવઠા કિંમત ગણીએ તો એની જે વૈકલ્પિક આવક થઈ એ વૈકલ્પિક આવક પણ ઓછામાં ઓછું નહીં મળે. વૈકલ્પિક આવક જે ઉત્પાદનનું સાધન છે એને જે ઉદ્યોગમાં ટક્યું છે એ ઉદ્યોગમાં એને વૈકલ્પિક આવક જેટલી જ આવક મળવી જોઈએ તો તે ઉદ્યોગમાં ટકી શકે. જો એ વૈકલ્પિક આવક જેટલું પણ આ ઉદ્યોગમાં ઓછામાં ઓછું નહીં મળે તો એ અન્ય ઉદ્યોગમાં જોડાઈ જશે. અને જે ઉદ્યોગમાં આ સાધન રહેવાનું પસંદ કરે ત્યાં એને વૈકલ્પિક આવક કરતાં કંઈક વિશેષ મળે તો જ એ વધારાની આવક પ્રાપ્ત કરી શકે. અને એ જે વધારાની આવક પ્રાપ્ત કરી શકે એ ઉત્પાદનના સાધનને મળતું ભાડું ગણી શકાય. અને આમ ભાડું જે છે એ વધારાની આવક છે અને વધારાની આવક ઉત્પાદનના કોઈપણ સાધનને મળે છે એમ આધુનિક અર્થશાસ્ત્રીઓનું કહેવું છે. એટલે માત્ર જમીનને જ ઉત્પાદનના એક સાધન તરીકે ગણવું અને એને જ ભાડું મળવું એમ આધુનિક અર્થશાસ્ત્રીઓ માનતા નથી. આધુનિક અર્થશાસ્ત્રીઓ માને છે કે ઉત્પાદનના કોઈપણ સાધનને ભાડું મળે છે અને એ ભાડું મળે છે એનું કારણ ઉત્પાદનનું સાધનનો આપણે બીજી રીતે વિચાર કરીએ તો કોઈ એક વ્યવસાયને બદલે બીજા વ્યવસાયમાં જોડાઈ શકે છે. ઉત્પાદનના સાધનને
એની આવક મેળવવા માટે એક કરતાં વધારે વ્યવસાય છે, એક કરતાં ઉત્પાદનના વધારે સ્થળો છે, એક કરતાં વધારે ધંધાઓ છે. એટલે એ પોતાને જે વ્યવસાય ચાલુ છે એ વ્યવસાયમાં જે આવક મળે છે એના કરતાં જો વિકલ્પમાં જે વ્યવસાય છે એમાં જો વધારે આવક મળે તો એ વૈકલ્પિક આવકમાં જોડાઈ જવાની અથવા તો અન્ય ઉદ્યોગમાં જોડાઈ જવાની ઈચ્છા રાખશે. એટલે ચાલુ વ્યવસાયને ટકાવી રાખવા માટે આકર્ષક લાગતો અન્ય વૈકલ્પિક ઉદ્યોગ જે છે અને એમાં જે એને આવક મળવાની તૈયારી છે કે આવક મળવાની ઈચ્છા છે કે આવક મળી શકે એમ છે એટલી આવક તેને વર્તમાનમાં મળવી જ જોઈએ. માનો કે વર્તમાનમાં એને જે આવક મળે છે એના કરતાં અન્ય વૈકલ્પિક ઉદ્યોગમાં, અન્ય વૈકલ્પિક વ્યવસાયમાં, અન્ય વૈકલ્પિક જગ્યાએ જો એને વધારે આવક મળતી હશે તો એ આ ચાલુ ઉદ્યોગમાં ટકી શકશે નહીં, ચાલુ વ્યવસાયમાં ટકી શકશે નહીં, ચાલુ ધંધામાં ટકી શકશે નહીં. કારણ કે વિકલ્પમાં એને બીજા વ્યવસાયમાં વધારે આવક મળે છે અને જેટલી કંઈક વિશેષ આવક મળે છે એ વધારાની આવક એ ઉત્પાદનના સાધનને મળતું ભાડું છે. એટલે ઉત્પાદનના કોઈપણ સાધનને ભાડું મળે છે એ બાબતનો વિચાર ભાડાના આધુનિક સિદ્ધાંતમાં કરવામાં આવ્યો છે. એટલે જેમ જમીનના પણ અનેક ઉપયોગો છે એટલે વૈકલ્પિક ઉપયોગો થયા, એમ ઉત્પાદનના સાધનના પણ વૈકલ્પિક ઉપયોગો શક્ય છે. અને જો વૈકલ્પિક ઉપયોગો શક્ય હોય તો ઉત્પાદનના સાધનને જેટલી કંઈક વિશેષ આવક પ્રાપ્ત થાય છે એ વિશેષ આવક એ બધી જ ભાડું બને છે એમ આધુનિક અર્થશાસ્ત્રીઓનું માનવું છે. અહીંયા સૌથી મહત્ત્વની બાબત જે છે એ આપણે સમજવા માટે અહીંયા આકૃતિમાં મૂક્યું છે અને આકૃતિ દોરીને એને સમજાવવા માટેની કોશિશ કરી છે. હાલ પૂરતું આ ચર્ચાને વિરામ આપીશું. આટલી સમજવાની કોશિશ કરજો કે આ ભાડાનો આધુનિક સિદ્ધાંત શું કહેવા માગે છે. ભાડાના આધુનિક સિદ્ધાંતમાં વૈકલ્પિક ખર્ચની વાત કરવામાં આવી છે. ખર્ચ અને આવક એક સિક્કાની બે બાજુ છે. ઉત્પાદનના કોઈપણ સાધન એ હંમેશા એવું વિચારે કે મારા સેવા છે, મારી જે વ્યવસાય છે એમાં જે મને આવક મળે છે એના કરતાં જો અન્ય વૈકલ્પિક વ્યવસાયમાં, અન્ય વૈકલ્પિક ઉદ્યોગમાં, અન્ય વૈકલ્પિક જગ્યાએ જો મને વધારે આવક પ્રાપ્ત થતી હશે તો હું આ ઉદ્યોગ છોડીને જતો રહીશ, હું આ વ્યવસાય છોડીને જતો રહીશ, હું અન્ય ધંધામાં જોડાઈ જઈશ. ક્યારે? એને જે પ્રાપ્ત થાય છે આવક એના કરતાં વિકલ્પમાં જે કંઈ ઉદ્યોગ, જે કંઈ વ્યવસાય, જે કંઈ જગ્યા રહેલી છે એમાં એને વધારે આવક મળે છે. અને આ જેટલી વધારે આવક મળે છે એ આધુનિક અર્થશાસ્ત્રીઓના મતે એ આવકનો અધિશેષ બને છે અને આ આવકનો અધિશેષ એ એના માટે ભાડું બને છે. હવે અહીંયા આધુનિક અર્થશાસ્ત્રીઓ એમ કહે છે કે જેમ જમીનના વિવિધ ઉપયોગો છે એમ ઉત્પાદનના બીજા સાધનો છે, એ ઉત્પાદનના બીજા સાધનોનો પણ વિવિધ ઉપયોગો થઈ શકે છે. એવું નથી કે ઉત્પાદનના સાધનનો એક જ ઉપયોગ થાય છે, શ્રમનો એક જ ઉપયોગ થાય છે એવું નથી. શ્રમના બીજી જગ્યાએ પણ ઉપયોગ થઈ શકે છે, શ્રમના બીજા વ્યવસાયમાં પણ ઉપયોગ થઈ શકે છે, શ્રમનો બીજા ધંધામાં પણ ઉપયોગ થઈ શકે છે. એટલે વિકલ્પનો વિચાર કરવામાં આવ્યો છે કે એક જગ્યાના બદલામાં બીજી જગ્યાએ, એક ધંધાના બદલે બીજા ધંધામાં, એક વ્યવસાયને બદલે બીજા વ્યવસાયમાં જો ઉત્પાદનના સાધનને ચાલુ વ્યવસાય કરતાં, ચાલુ ધંધા કરતાં, ચાલુ ઉદ્યોગમાં રહેવા કરતાં જો વધારાની આવક પ્રાપ્ત થશે તો જેટલી વધારાની આવક પ્રાપ્ત થાય એ આધુનિક અર્થશાસ્ત્રીઓના મતે એ ભાડું બને છે. એટલે જમીનના જે વિવિધ ઉપયોગો છે એમ ઉત્પાદનના સાધનોના પણ વૈકલ્પિક ઉપયોગો છે અને એનો વિચાર કરવો જોઈએ એમ આધુનિક અર્થશાસ્ત્રીઓ માને છે. એટલે સૌથી વધારે આવક જે પ્રાપ્ત થાય છે એ વિકલ્પાર્થી આવક છે અને એ વિકલ્પાર્થી આવક એ એનું ભાડું બને છે. અને આ વસ્તુને એમણે સમજાવવા માટેની કોશિશ કરી છે. આપણે આકૃતિ દ્વારા એને સમજવાની કોશિશ કરીશું. આકૃતિ દ્વારા સમજ્યા પછી પણ પાછી એનું ઉદાહરણ છે, ઉદાહરણ દ્વારા સમજૂતી મેળવવા માટેનો પ્રયત્ન કરીશું. અત્યારે આટલી વસ્તુ સમજવાની કોશિશ કરજો કે ભાડાનો આધુનિક સિદ્ધાંત શું કહેવા માગે છે તે. વસ્તુના ઉત્પાદન ખર્ચ વિશેનો પણ વિચાર કરવો જોઈએ અને ઉત્પાદન ખર્ચનો વિચાર કરીએ એટલે વસ્તુની આવકનો પણ વિચાર કરવો જોઈએ. આમ આધુનિક અર્થશાસ્ત્રીઓની પહેલી વાત એ છે કે કોઈપણ વસ્તુના ઉત્પાદન ખર્ચ વિશે જ્યારે આપણે વિચાર કરીએ છીએ ત્યારે એના વિકલ્પાર્થી ખર્ચ અથવા તો જે છે એને આપણે જાણવા માટે પ્રયત્ન કરવો જોઈએ. એટલે એના વિકલ્પમાં શું ખર્ચ આવે એમ છે એનો પણ વિચાર કરવો જોઈએ. કારણ કે વિકલ્પાર્થી ખર્ચ બીજી બાજુ આવકનો તફાવત પણ ઊભો કરે છે. ખર્ચ અને આવક એક સિક્કાની બે બાજુ છે. એ જમીનની બાબત આપણે જેમ વિચાર્યું તેમ દાદાજી કપાસ અને ડાંગર એનો આપણે ઉદાહરણ લઈને ભણ્યા એ જ વસ્તુ આપણે ઉત્પાદનના અન્ય સાધનોને પણ લાગુ પાડી શકીએ છીએ.
અને ઉત્પાદનના અન્ય સાધનોને લાગુ પાડીને એને જે કંઈ વધારાની આવક પ્રાપ્ત થાય છે વૈકલ્પિક સર્વોત્તમ વૈકલ્પિક ઉપયોગમાં જે વધારાની આવક પ્રાપ્ત થાય છે એ ભાડું બને છે. હાલ આપણે આ ચર્ચાને વિરામ આપીએ છીએ. પછીથી આપણે આકૃતિ, ઉદાહરણ અને સમજૂતી દ્વારા સમજવાનો પ્રયાસ કરીશું. રિકાર્ડોનો ભાડાનો સિદ્ધાંત અને ભાડાનો આધુનિક સિદ્ધાંત બંને મહત્ત્વના છે. રિકાર્ડોના ભાડાના સિદ્ધાંતની પણ ઉપેક્ષા કરી શકાય એમ નથી. ભલે એની ટીકાઓ થઈ મર્યાદાઓ છે, પણ એ આ ભાડાના આધુનિક સિદ્ધાંતને પણ એક પૂરક તરીકે કામ આપે એમ છે. એટલે રિકાર્ડોનો ભાડાનો સિદ્ધાંત પણ એટલો જ મહત્ત્વનો છે અને ભાડાનો આધુનિક સિદ્ધાંત પણ એટલો જ મહત્ત્વનો છે. એટલા માટે આપણે ચર્ચાને થોડી સાંકળવા માટે પ્રયત્ન કરીએ છીએ કે રિકાર્ડોના ભાડાના સિદ્ધાંતને પણ આની સાથે એની મર્યાદાઓનો થોડો વિચાર કરીને પછી ભાડાના આધુનિક સિદ્ધાંત ઉપર આવીએ છીએ. એટલે બંને બાબતોને ધ્યાનમાં રાખીને રિકાર્ડોનો ભાડાનો સિદ્ધાંત પણ તૈયાર કરવા જેવો છે અને ભાડાનો આધુનિક સિદ્ધાંત પણ. હવે પછી આપણે ચર્ચા એની આગળ વધારીશું. આકૃતિ અને ઉદાહરણ અને સમજૂતી દ્વારા સમજવાનો કોશિશ કરીશું. હવે પછી અત્યારે આ પ્રવચનને આપણે વિરામ આપીએ છીએ. તમે કોમેન્ટ્સ લખજો, જવાબ આપવા માટે કોશિશ કરીશ. ખૂબ ખૂબ આભાર.